નરા સરકારી પિયત મદડી સામેના ખોટા આક્ષેપોને લઈને પ્રમુખની તથ્યાત્મક રજૂઆત। નરા ગામની સરકારી પિયત મદડી અંગે છેલ્લા કેટલાક દિવસોથી બિન આધારિત અને પુરાવા વિનાના આક્ષેપો સામે મદડીના પ્રમુખ સોતા મહમદ હાજી અફન દ્વારા ટુડે કલેક્ટર કચેરી ભુજ ખાતે તથ્ય આધારિત રજૂઆત કરવામાં આવી। પ્રમુખે જણાવ્યું કે મદડીની કામગીરી સંપૂર્ણપણે સરકારી નિયમો, દસ્તાવેજો અને પારદર્શિતા સાથે ચાલે છે। દરેક રૂપિયા પૈસાનો હિસાબ નિયમિત મીટિંગમાં અધિકારીઓ અને સભ્યોની હાજરીમાં થાય છે। કોઈ ખેડૂત મોટો કે નાનો સૌ સાથે સમાન વ્યવહાર મદડીની મુખ્ય નીતિ છે। મદડી સેવા ભાવના પર ચાલે છે અને પ્રમુખ કે કોઈ સભ્ય કોઈ પગાર કે લાભ લેતા નથી। તમામ મીટિંગ, ઠરાવો અને ટેન્ડર પ્રક્રિયાના દસ્તાવેજો જરૂરી હોય ત્યારે તપાસ માટે ઉપલબ્ધ છે। પ્રમુખે સ્પષ્ટ કર્યું કે કેટલાક લોકો દ્વારા કામકાજ અંગે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે, જ્યારે હકીકતમાં અનેક કામો મદડીના અધિકાર ક્ષેત્રમાં જ નથી આવતા। જો કામ મદડી હેઠળ હોય તો સરકારી ટેન્ડર નિયમો મુજબ સૌથી ઓછો ભાવ આપનારને જ કામ ફાળવાય છે। પ્રમુખ સોતા મહમદ હાજી અફનના શબ્દોમાં, છેલ્લા 8 વર્ષથી હું 58 વર્ષની ઉંમરે ખેડૂત સમાજના વિશ્વાસથી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું। નરા ગામના દરેક સભ્યના સહયોગથી મદડી ઈમાનદારીથી ચાલી રહી છે। કોઈ સત્તાવાર પુરાવા વગર મદડીની છબી ખરાબ કરવાના પ્રયત્નો ખેડૂત સમાજ સામે અન્યાય છે। ખોટા આક્ષેપોની નિષ્પક્ષ તપાસ થઈ સત્ય બહાર આવે તે અમારી એકમાત્ર માંગ છે। અંતમાં પ્રમુખ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને વિનંતી કરાઈ કે ગેરમાર્ગે દોરતી ખોટી માહિતીની તપાસ કરી સત્ય જન સમક્ષ મૂકવામાં આવે, જેથી મદડીની પ્રતિષ્ઠા અખંડિત રહે। રજૂઆત કરતા સોતા મહમદ હાજી અફન, પ્રમુખ નરા સરકારી પિયત મદડી। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર, ટીવી ન્યૂઝ, લખપત તાલુકા। મહમદ હાજી અફન સોતા। તમારું મંડળીનું નામ? નરા પિયત સરકારી મંડળી। અમે જ્યારે પણ મીટિંગ બોલાવીએ ત્યારે અમારા 11 સભ્ય ને અમારા જનરલ ખેડૂત બોલા કરે, કોઈ પણ કામગીરી કરીએ તો આમાં બધું ખેડૂત મંડળીમાં વિશ્વાસ લઈ, 1-5 એકરનો ખેડૂત હોય એને પણ બોલા કરીને વિશ્વાસમાં લઈને આપણે કામ કરાવીએ। એટલે તમારું કહેવાનો મતલબ છે તમામ ખેડૂતો 5 એકરનું હોય, ખપે 2 એકરનું હોય, એ બધા ખેડૂતો સાથે હોય છે। અને નરાના આકરી આણી હોય કે નરા 50 હોય, અમે બધુંનો ખેડૂતનો વિશ્વાસ લઈને કામ કરીએ। બરાબર। આમાં જ્યારે પણ અમારા કામ ચાલુ કરીએ ત્યારે અમારા એસઓ સાહેબ હોય, એસી સાહેબ હોય કે એને મંજૂરી લઈ ને અમે કામ કરાવીએ। કે અમારામાં એટલો નથી, અમારો તો શું છે કે હેલિંગ કરવાનું છે કે બાંધકામનો હમણાં અમારામાં આવતો નથી, છતાં પણ અમારા પાસે ફંડ હોય તો ખેડૂતનું નુકસાન ન થતું હોય તો અમારા ફંડ પ્રમાણે અમને એને સોગ આપીને એને કામ બાંધકામ કરાવી શકીએ। આમાં જે અમારું કામ હોય, જે કેનાલ હોય, મેન કેનાલ હોય, ઓઠોંગડી હોય, બની હોય, નરા હોય, જુમરા હોય, તો આમાં આપણે જોઈ વિચારી ને અમારા 11 સભ્ય વિચારીને કરીએ કે અમારો આ કેનાલમાં 50,000નું કામ હોય, અમે નિર્ણય લઈએ તો જે ઓછા ભાવ લેતો હોય એને કામ અમે આપીએ। નથી જે મજૂરો લોકોનો આમાં ટેન્ડર પર ક્યાં જાહેર કરીને અમે આપીએ, જે ઓછા ભાવ આપતો હોય એને કામ અમે આપીશું। આમાં અમે પ્રમુખ છું, અમારો મંત્રી મહેશ્રી છે, અમારો ઉપર મોહમ્મદભાઈ જત છે। હરેક જાતના આમાં એવું નથી કે એકલુંનો અમે સભ્ય છું, હરેક વ્યક્તિનો અમે સભ્ય લઈ કરીને તે વિચારે 11 સભ્ય રાખ્યા છે। તમે તમામ જ્ઞાતિ સામેલ છે એમાં? પાછળ તમે ખેડૂતોને પણ રાખો છો સાથે? ખેડૂતો બધું કોઈ અનેક જાતિના, આજે અમને 8 વર્ષ સસ્તા હલાવી છે। આમાં ખેડૂતનો કહેને અંતરોધ નથી થયો કે અમને ટાઈમ પર પાણી નથી મળ્યો કે અમારે પાસે કોઈ પણ વ્યવસ્થા પ્રમાણે અમને કોઈ વ્યવસ્થા પૂરી નથી થઈ। આ જે ખોટા અમુક માણસ છે એ અમારું 5,000નું કામ હોય ને એ 10,000 રૂપિયા લે, કે 50,000નું કામ હોય ને લાખ રૂપિયા લે તો અમે નહીં આપી શકીએ, કેમ કે આમાં બદનામી અમારી પર કોઈ સમિતિ થાય। અમારો સોચે વિચારીને અમારું 10,000નું કામ હોય તો કોઈ પણ 9,000માં લે એટલે અમે સસ્તા વધે, અમારે સસ્તા પાસે ફંડ રહે, અમે ખેડૂત કે સાચવી શકીએ। તો અમે એટલે કાઢે આજ બી અમારી પાસે ફંડ એટલો છે, સિંચાઈ ઓફિસમાં હોય તો અમારી ફંડમાંથી ને ખેડૂતો છેડા ઉપર પાણી પહોંચાડી શકીએ એટલી અમારી સંસ્થા સક્ષ છે। બરાબર। ને આમાં તમે જેમ વાત કરી
તમે અત્યારે બધું ટેન્ડર પ્રક્રિયા દ્વારા કામગીરી કરો છો, એની બધી તમામ નોંધો રાખો છો. આ મિટિંગની અંદર બધા હાજર રહે છે અને તેનાથી અધિકારીઓ પણ હાજર હોય છે. તમામ વિધાન સરકારના નિયમ મુજબ છે, તેમ છતાં આવી રીતે આક્ષેપ શું કામ માટે કરવામાં આવે છે? આમાં એવું છે કે તમારે પાસે ફંડ છે અને અમને આપો, અમે આપીએ તો મારી બાપની પેઢી નથી, આમાં 1 રૂપિયો અમે નહીં આપી લઈ શકીએ એને આપી નહીં શકીએ. આ ગમે તો 50 વિરુદ્ધમાં જાય તો અમે આને 1 રૂપિયો આપી શકીએ એવી કોઈ શક્યતા નથી. ને અમે અમારો કોઈ હોય તો અમારું કામ સોચી વિચારીને અમે સમિતિ છે કમ રહીએ, ગામના આગેવાન હોય કે પંચાયત હોય કે અમારા ખેડૂત એક નાનું ખેડૂત 2 એકડવાર હોય એને વિશ્વાસ લઈને અમે કામ કરાવીએ છીએ. ને આના કોઈ ખોટી દાદાગીરી કરીને અમારે ઉપર કોઈ દાદાગીરી કરીને અમારી પાસે પૈસા લે તો અમારો કોઈ પગાર નથી. અમે એક સેવા માટે છું, એની સેવા કરીએ છીએ. ને આમાં કદાચ સમિતિ ચેન્જ થાય કે પ્રમુખ બદલવા અમને કોઈ પહેલો રસ નથી કે આના ખોટા માણસોનો ખોટા પૈસા અમે વાપરીએ નહીં વાપરીએ. શું આમાં આ તમે જે અત્યારે સમિતિ છે એમાં પગાર કાંઈ ન હોય? કાંઈ નહીં, અમારું આ બધું સેવાનું કામ છે. સેવાનું કામ છે. અમે રાત દિવસ સેવા કરી. કેટલા વર્ષ થયા તમે આ સેવા કરો છો? 8 વર્ષ થયા. 8 વર્ષ થયા. કોઈ જાતનો ક્યારે પ્રશ્ન નથી? અમને રાતને 12 વાગે કોઈ ખેડૂતો બોલાય, ધોરો તૂટે, કેનાલ તૂટે કે પાણી ન પહોંચતો હોય તો અમે રાતનું 12 વાગે બધા હાજરી આપી શકીએ. તને એમને 10 વર્ષ ભોગ્યું છે. ખેડૂતો એવા પાગલ નથી કે અમને પ્રમુખ બીજો કોઈ નહીં બની શકે ને અમે બનાય. એટલો મારો પોતાનું જેસીપી હોય તો અત્યારે અમારો બધું બીજે જેસીપી સભ્યશ્રીઓ પોતાના જે વિચારે સોચે ને ગમે તેનું જેસીપી લગા શકે. અમારો તો એમરજન્સી કેનાલ તૂટે કે દરિયો તૂટે તો અમે જેસી આપી શકીએ ને કે મારે જેસીપીનું કોઈ 1 કલાકની જરૂર નથી ને અમે કામ કરાતો જોઈએ. મારો સિંચાઈ અધિકારી સાહેબ, કલેક્ટર સાહેબને અમને બોલાય. કચ્છનું કેટલી સંસ્થાઓ છે પાણીની, પણ આના અંદર સિંચાઈમાં ફંડ ન હતો ત્યારે પણ અમને કીધું કે તમારા ફંડ નથી તો ડેમ ચાલુ થાય. મને કીધું કે સાહેબ તમે ખાલી મને ઓર્ડર આપો, અમારે ખેડૂતોનો 15 દિવસ મારી પાસે ફંડ છે, અમે પાણી પહોંચાડીશું. ખૂબ આભાર. કચ્છ અંદર સમિતિ કોઈ બધે ના પાડી દીધી કે મારી પાસે ફંડ નથી. નરા સમિતિ એવી છે કે મારો એટલો ફંડ છે, ખેડૂતોનું ધારીએ તો અમે 10 દિવસમાં પાણી પહોંચાય. ને આને તપાસ કરો તો આ નરા ખેડૂતો નાનાથી મોટે સુધી પૂછા કરો. વાહ વાહ, આજ સુધી અમારો પાસે ખૂબ સરસ, ખૂબ સરસ સાહેબ. અહીંયા કાગરિયા ઓડિટ થાય 2025 સુધી અમારી ઓડિટ થયેલ છે. 1 રૂપિયાનો મારો કોઈ પણ એને પૂછા કરો કે ગઈ સાલ અમે 30% પ્રમાણે અમે 11 લાખ રૂપિયા જમે કરાય. આખે કચ્છ અંદર પૂછા કરો કે 11 લાખ કઈ સમિતિમાં પૈસા જમે ત્યાં. ખૂબ સરસ, ખૂબ સરસ. 30% પ્રમાણે પણ અમારા 11 લાખ અમે ગઈ સાલ જમે કરાય અને 10 લાખ ટકા 10 લાખ. કોઈ સમિતિ એવો નથી કે આનામાં આટલો ફંડ સરકાર શરીરને જમે કરાતી. એ અમારી સમિતિ છે કે એને તપાસ કરવી પડે. બાકી આ ખોટા માળો અમારા ઉપર આક્ષેપીને આને પૈસા લે એને આપવાના નથી. કદાચ અમે સરપંચમાં પ્રમુખીમાં અમને રાજીમાં આપવું હોય તો અમને કાંઈ વાંધો નથી, અમે રાજી છું. અમને ખેડૂત નથી મૂકતા ના કાંઈ. અત્યારે અમને સેવા કરવાનો મોકો નથી. અમે 58-60 વારેને નજીક પડ્યા છું. રાત દિવસે અમને પાસે શક્તિ નથી થતી, પણ તોય ખેડૂત અમને નથી મૂકતા તો અમે આજ સુધી પણ ખેડૂતોને ભોગ આપીએ છીએ.